સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક સગીરાની વિધર્મી શખ્સ દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ મામલે ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને બેરહેમીથી ફટકાર્યો હતો। આટલું જ નહીં, રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા વાતાવરણ તંગ બન્યું હતું, જેના પગલે પોલીસને હળવો બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી। આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે અલથાણ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પસાર થઈ રહી હતી, ત્યારે 45 વર્ષીય વિધર્મી શખ્સે તેનો અચાનક હાથ પકડી લીધો હતો। અન્ય ધર્મના ઈસમ દ્વારા સગીરાની છેડતીને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ વાન ઘટના સ્થળે આવી પહોંચી, તે સાથે જ બેકાબૂ ટોળાએ પોલીસની હાજરીમાં જ યુવકને લાતો મુક્કા મારીને અધમુઓ કરી નાખ્યો હતો। પોલીસે માંડ યુવકને ટોળાની ચુંગાલમાંથી છોડાવીને પોલીસ મથકે લઈ ગઈ હતી। આ બાબતની જાણ થતાં સગીરાના પરિવારજનો ઉપરાંત સ્થાનિકો પણ અલથાણ પોલીસ મથકે પહોંચી ગયા હતા। પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં વાતાવરણ તંગ બન્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા હળવો બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે ભીડ એકઠી થતાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। રિપોર્ટર કોમલ હરસોરા, અમદાવાદ, દસ્તક 24 ન્યૂઝ।